આપેલ સંયોજનમાં બે ક્રિયાશીલ સમૂહો આપેલા છે, જેમ કે એક આલ્ડીહાઇડ આપેલું છે અને એક કીટોન આપેલું છે. તો આપણે આલ્ડીહાઇડને પહેલો અગ્રિમતા ક્રમ આપશું. તો અગ્રિમતા ક્રમ છે આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ એટલે 1, આ કાર્બનને બીજો નંબર મળે અને ત્યારથી આમ નહીં જઈએ પણ કીટોનને આપણે મુખ્ય શૃંખલામાં લેશું 3, 4, 5 એન્ડ 6. તો ત્રીજા નંબર ઉપર કીટોન છે. તો આ જે કીટોન સમૂહ છે એ ગૌણ બને છે અહીંયા, અને પહેલું નંબરનું જે આલ્ડીહાઇડ છે એ મુખ્ય સમૂહ બને છે. તો આપણે આઈયુપીએસસી નામની અંદર જે ગૌણ સમૂહ હોય છે એનું પ્રિફિક્સ એટલે કે પૂર્વક લગાડવાનું હોય છે નામની આગળ, અને મુખ્ય હોય એનો પ્રત્યય લગાડવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે પૂર્વક લગાડી દઈએ. તો 3 ઉપર કીટોન છે, તો કીટોનનો પૂર્વક એ 2 લગાડી શકાય છે. એક તો કીટો પણ આપણે લખી શકીએ છીએ અને બીજું ઓક્સો પણ લખી શકીએ છીએ. તો 3 નંબર ઉપર આપણે કીટો લખીએ, 3 કીટો. અને ત્યાર પછી બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ આવેલું છે, તો આવશે 2 મિથાઇલ. અને ટોટલ શૃંખલા છે એ 6 નંબરની છે, તો હેક્સ થશે, હેક્સ. અને હેક્સમાં 1 ઉપર આવેલું છે આલ્ડીહાઇડ, અને ઇન પણ આપણે ગણતરીમાં લેવો પડશે એટલે 5 ઇન, હેક્સ 5 ઇન 1 આલ. હવે ઇન અને આલ બે ભેગા થાય છે એટલે 5 ઇનાલ થશે, કારણ કે આલ છે એ પહેલા નંબર ઉપર આવેલું છે એટલે 5 ઉપર ઇન અને 1 ના લગાડીએ તો ચાલે, એટલે 5 ઇન વત્તા આલ એટલે 5 ઇનાલ થશે.